daily life. We are also going to present a very interesting story of Shali Badraji, so let's watch it. એટલે પેલું જે નાટક છે, પેલું જે પ્લે છે એ આપણા ઘરમાં જે ટીવી ચાલે છે ને, ટીવી, આપણા ઘરમાં ટીવીની કેવી અસરો છે, કદાચ તમે લોકો નહીં કહી શકો કે તમારા ઘરમાં ટીવીની કેવી અસરો છે. આ છોકરાઓ આ ટીવીની અસરો તમારી સામે રજૂ કરશે. તો હેલો, આ બે ગાડી કંઈ સરખી નથી પાસ થઈ તો હટાડવા વિનંતી. ને બ્લોક કરે છે. પોજો સિલ્વર LL60 YVT અને VW બ્લુ કાર T195 EUA ગાડી અત્યારે જ હટાડવા વિનંતી. થેન્ક યુ. Jai Janendra and Pranam. My name is Sachin Shah, reporting live from Mara Foundation News Channel. I'd like to welcome all my kind viewers on behalf of Mara Foundation and Mara Foundation News Channel. It's also a great pleasure to thank each and every member of Mara Foundation who are attending the Gandhakaran Mara Pratistha and the first anniversary of Mara Foundation, Kenton, Nearest London. Today I'm hosting a live program from Kenton on the daily effects of television and cinema. My friend and I will be visiting houses all over London and India and will be interviewing people about this problem. Please stay tuned to Mara Foundation News Channel to learn and enjoy new things which will change your life forever. પ્રણામ અને જય જિનેન્દ્ર. હું રૂપા કપાસી આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત કરું છું. હું મારી ફાઉન્ડેશન ન્યૂઝ ચેનલ રિપોર્ટર આપની સમક્ષ એક એવું અનોખો ગમતથી ભર્યા અને બહુ સાચા પ્રસંગો લંડન અને ઇન્ડિયાના ઘરેથી લાવ્યા છે. આ પ્રસંગો ટીવી અને સિનેમાના ગાયકી અને બહુ જ ખરાબ અસરો જે આપણા જીવનમાં પડી રહ્યા છે એ દેખાડવા હું અને મારા સાથીદાર સચિન શાહ કેન્ટીન લંડન ઇન્ડિયાના ઘરે જઈશું અને લોકોના ઇન્ટરવ્યૂ લેશું. તમને બતાવીશું કે આ ટીવી કેટલું ખતરનાક છે. We are now in Kenton to interview a GCSE student who is preparing for his GCSE exam. ઓરાઈટ છો હાર્દિકભાઈ ટીવી બંધ કરો ને તમારે ઇન્ટરવ્યૂ લેવો છે. 8 વાગી ગયા છે, સવારે તમને એક્ઝામ છે તો તમને ભણવાનું નથી? Oh my god, it's 8 p.m. Oh no, I have my GCSE exams tomorrow and I still have to prepare for my exam. Oh no, I have been watching too much TV all day and I forgot about my exam. Oh God, if I get that bad grade, my father will really hit me and my mom will get angry on me. No. From now onwards, I won't watch TV. Please God, save me this time. I'll throw this TV out. જોયું બધાએ આ ટીવી કેટલું ખતરનાક છે. અમારી જેવા બાળકોનું કેરિયર બગાડી નાખે છે. પછી પપ્પાને ક્યાંથી મદદ કરવા આવે? તો ચાલો હવે આપણે પપ્પાને ઇન્ટરવ્યૂ લઈએ અને સાંભળીએ એની તકલીફો. Now we are here to interview Sunny and Rahul's dad to ask him about the effects of television on his life. અરે ભગવાન, હા હું સની અને રાહુલના પપ્પા છું. મારા દીકરાઓ કેટલા બધા લડાઈ કરે છે, વાતમાં ગુસ્સો કરે છે, જોઓને અંદર લડાઈ કરે છે, તેની મમ્મી પર હાથ પાડે છે. આ તો હદ થઈ ગયું છે. દાદા દાદીના ચારા પાડે છે, તેની મજાક કરે છે અને મારું પણ સંભાળતો નથી. ઉપરથી મારિયાને બોલે છે. તમને ખબર છે આ બધું એનું કારણ છે ટીવી અને સિનેમા, જે મારા બે દીકરાઓને બગાડી નાખ્યા છે. કેવા જગરવાના અને દ્રશ્ય ટીવી પર બતાવે છે, પૂછો નહીં. આ ટીવી તો મારું જીવન નરક કરી દીધું છે. બસ કાલથી મારા બે દીકરાઓને ટીવી બંધ કરાવીશ અને ટીવી ફેંકી દઈશ.
જો તમારા ઘર પર આવું થતું હોય તો તરત જ તમારા બાળકોનું ટીવી ઓછું કરાવી નાખજો અને મારી ફાઉન્ડેશનનું પાછા લેવા મોકલજો. Shannon is going to Mumbai to interview a Jain daughter-in-law and her name is Maitri. Let's figure out our problem. જય જિનેન્દ્ર મૈત્રીબેન, શું કરો છો? 11 વાગી ગયા છે. 11 વાગી ગઈ છે? ટીવી જોવાનો ખ્યાલ જ ના રહ્યો. તમને ખબર છે મારી સસુમાં મારી બેન્ડ વગાડશે. મારી સસુ કેવી પૂજા કરવા ગઈ છે અને હમણાં એને કહેશે મૈત્રી વહુ જમવાનું તૈયાર છે અને હું તો પાગલ ટીવી જોવામાં બિઝી હતી. આજે તો બરાબરની બેન્ડ વાગશે અને મારી સાસુમાં છે ને મારા હસબન્ડને કમ્પ્લેન કરશે અને મારા હસબન્ડ રોજની જેમ મારી પર ગુસ્સો કરશે. સાચું કહ્યું, આ ટીવી પર આવતા સિરિયલો જ બહુ ખરાબ છે. ટીવીના ઘરોમાં સર્વન્ટ હોય પણ આપણા ત્યાં ક્યાંથી હોય? આજ તો મારું દિયા ઓર બાતી બરાબર નીકળશે. ટીવી મારું ઘર સંસાર બગાડી દેશે. બસ હવેથી ટીવી ઓછું કરી દઈશ અને મારા સાસુમાં અને હસબન્ડને ધ્યાન રાખીશ. Shannon is going to Mumbai to interview a wife who stays with her husband and their two unmarried son and daughter. જય જિનેન્દ્ર સ્મિતાબેન, કેમ છો તમે? જય જિનેન્દ્ર, કેટલા બધા ટેન્શન્સ છે. હજુ તો આપણા દીકરા અને દીકરી કુંવારા છે અને એનું કારણ એ છે કે મારા તો મહેમાન આવતા નથી અને એનું કારણ એ છે કે મહેમાન કમ્પ્લેન કરશે કે તમારા ઘરે શું આવવાનું, તમારા હસબન્ડ આખો દિવસ ટીવી જોજો જ કરે છે, અમારી સામે જોતા પણ નથી અને અમારી સાથે બોલતા પણ નથી અને પછી તમારા ઘરે આવીને શું કરવાનું? સાંભળો છો? હવે રહેવાનું બરાબર ધ્યાન રાખો અને છોરા ટીવી અને સિનેમાની વ્યસન. ધિક્કાર છે ટીવીને. આ છે કહાની ઘરગથ્થુ. તો ચાલો હવે આપણે મમ્મીને ઇન્ટરવ્યુ લઈએ. Jay Jinendra, how are you? How are you okay? હું મજામાં છું પણ એક ચિંતા છે. તમને ખબર છે લંડનમાં એક પાઠશાળા ચાલે છે, એમાં બધા જ બાળકોને ગુરુવંદન અને ચૈત્યવંદન કરતા આવડે છે અને મારા દીકરાને તો કાંઈ જ નથી આવડતું. અને આવડે પણ કેવી રીતે? આખો દિવસ ટીવી જ જોઈ કરે છે. જો ભાઈ ધર્મ નહીં શીખે તો પુણ્ય કેવી રીતે મળશે અને પુણ્ય નહીં હોય તો સુખી કેવી રીતે થશે? ટીવીથી તો તોબા છે. આજે જ આ ટીવી જઈને વેચી આવું છું. જોયું, આ ટીવી ધર્મમાં બાધારૂપ છે. તો ચાલો હવેથી આપણે તમે એક નિયમ લો કે ટીવી બંધ ન થાય તો ઓછું તો થઈ શકે ને. One more thing, thanks to Mother Foundation Pachana, which is also popular in London and India, Shannon asked me to eye specialist doctor and ask him about the effects of television and cinema on our eyes. We're here to tell you the major disadvantages of television. Today, each and every person in the house are ill, and each and every person have become fat. Each and everyone have got glasses, and the major reason is watching television till late night, and hence can't complete the necessary 8 hours of sleep. First study the major culprits are the parents, who themselves watch TV while having food with kids, and hence all the problems start. The volumes of sharing love is lost by constantly watching TV, and this gives rise to mental problems as well as health problems in kids. Therefore, the best medicine is to stay fit, and to make our family fit, we all need 3 things. Sleep at 10 o'clock at night. Do not watch TV
While having food, we don't watch TV more than half an hour. ખૂબ આભાર તમારો સાહેબ. So now let's meet a bachelor who's getting late for work. Let's figure out why. It is 10 a.m. in the morning. My God, I haven't even finished brushing my teeth and still need to finish my breakfast. 100% I am getting late for my office. My boss has warned me before about my late remark. This is all happening because of watching TV late till night. Oh God, save me. I don't want to lose my job and I hate this TV. તો ચાલો હવે આપણે વકીલના દલીલો સાંભળવા એક ડિવોર્સ કોર્ટમાં જઈએ. જજ, મારો ક્લાયન્ટ નિર્દોષ છે. મારા ક્લાયન્ટને એમની પત્નીથી છૂટાછેડા જોઈએ છે. એના ઘણા બધા કારણ છે, બટ મુખ્ય ગુનેગાર છે ટીવી. એમાં પણ કારણ નંબર 1, મારા ક્લાયન્ટની પત્ની ટીવીની બહુ જ શોખીન હતા. રસોઈમાં રોટલી બાળી કાઢે છે, ઇસ્ત્રી કરતા પેન્ટ શર્ટ બાળી કાઢે છે અને એના કરતાં પણ વધારે દાળમાં ક્યારે મીઠું ન હોય અને હોય તો ડબલ હોય. હવે તમે જ કંઈક બોલો જજ સાહેબ. આવું વારંવાર કેટલી વાર ચાલે? અરે ઓ કાકા, અગર તમારી પત્ની આવું કરે તો તમે શું કરો? કારણ નંબર 2, તેમની પત્ની ટીવી પર હિંસા અને વિભત્સા જેવા ખરાબ દ્રશ્યો જોતા જોતા રસોઈ બનાવે છે અને એની અસર ઘરમાં ખરાબ પડે છે. ઘરમાં મારપીટ થાય છે. કારણ નંબર 3, ટેલિવિઝન પર બહુ બધા મૂવીઝ આવવાથી મારા ક્લાયન્ટની પત્નીને મારો ક્લાયન્ટ જરાય ન ગમતો અને વારંવાર ટોણા મારે છે કે તમે શાહરૂખ, સલમાન અને રિતિકના નોકરોથી પણ ખરાબ લાગે છે. અને ખુદને ઐશ્વર્યા રાય, બિપાશા બાસુ અને કરીના કપૂર સમજીને હજારો પાઉન્ડના લોશન, લિપસ્ટિક, મેકઅપ અને પરફ્યુમ પર ખર્ચી કાઢે છે. હાય છે આ ટીવીની, જેને ઘર સંસાર બગાડીને રાખ્યું છે. હવે તમે જ કંઈક બોલો જજ સાહેબ. ભંગાર આપો ભંગાર. નાસ્તે લોખંડ, તૂટેલું ફૂટેલું, નકામું બગડી ગયું, જે પણ ખોટ હોય ત્યાં હાલશે. ભંગાર આપો ભંગાર. એ ભંગારવાળા ભાઈ, અમારી પર ઉપકાર કરો ને. આ ટીવી ભંગારમાં લઈ જાઓ ને. લઈ જાઓ, મફતમાં પણ લઈ જાઓ. નથી જોતું આ ટીવી. શું કીધું? ટીવી ભંગારમાં? તમારું બધાનું ખસકી ગયું છે પણ મારું નહીં. અને આ તો શેતાનું ઘર છે. હજારો દુઃખોનો કૂવો છે. દારૂ અને ડ્રગ્સ કરતા બી આવું ખતરનાક ટીવીમાં મફતમાં પણ નથી જોઈતું. મને શાંતિથી જોયું છે. ભંગાર આપો ભંગાર. અરે આ તમારા જેવો ભંગારવાળો પણ ટીવીને મફતમાં લેવાની પણ ના પાડે છે. અને આપણે બધા ભણેલા, ગણેલા, સુધરેલા, કહેવાતા ડિગ્રીવાળા, સર્ટિફાઈડ અને ક્વોલિફાઈડ આ ટીવીના
VW ગાડી T95 EUA અને બીજી ગાડી LK51 KFF કેરટેકર ક્લેમ કરી રહ્યો છે તાત્કાલિક તમારી ગાડી મૂવ કરો, બીજો કાર પાર્કનો દરવાજો બ્લોક કરે છે એના માટે. હવે સેકન્ડ પ્લે વાળા આવશે. ઓકે, બધાને મજા આવી? બહુ હૈસા છો તમે બધા, બહુ હૈસા. હવે થોડુંક હવેનું જે પ્લે છે ને, મારું એક આદત છે કે પહેલાં હસાવવાનું અને પછી રડાવવાનું. જો આ પ્લે એટલું શાંતિથી, હવેનું જે થવાનું છે નાટ્ય ભક્તિ, એ બહુ શાંતિથી નિહાળજો અને આગળનો પેસેજ ખાલી કરી આપજો. કેમ કે લંડનમાં, ઇન્ડિયામાં ઘણીવાર તમે દીક્ષા જોઈ હશે, દીક્ષામાં વર્ષીદાન થતાં જોયું હશે. તો આજે પહેલી વાર લંડનમાં પ્રતિષ્ઠા થઈ હતી ને, જ્યારે આપણા મહાવીર ફાઉન્ડેશનની 1 વર્ષ પહેલાં, ત્યારે ભગવાનને જ્યારે પંચકલ્યાણક મહોત્સવ રાખેલો, ત્યારે આપણે ઓલું બધાને ઓલું કર્યું હતું. પણ આજે વર્ષીદાન કર્યું હતું, વર્ષીદાન. આજે પણ એવું જ કંઈક થવાનું છે. હમણાંથી કહી દઉં છું તો પછી મજા નહીં આવે, પણ આગળનો પેસેજ જે ફોટા પાડે છે પાડજો. પણ જે દીક્ષા લેવા જવાનું છે ને, એ વર્ષીદાન કરશે અને એની પાસે જેટલી પણ બધી ગિફ્ટ્સ મળી છે ને પાઠશાળામાંથી, તમે જોજો અહીંયા કેવી જાઓ જલાલી છે. અમારા પાઠશાળામાં છોકરાઓને કેવી કેવી ગિફ્ટ્સ મળે છે, આજે છોકરાઓ તમને બધાને આપશે. અને વર્ષીદાન આપે છે, લેજો. અને એ છોકરો જ્યારે આશીર્વાદ લેવા આવે ને તમારી પાસે, તો એને એટલા અંતરના ભાવથી આશીર્વાદ આપજો. અને પછી એ છોકરાનું વર્ણન કરીશ કે સાચેમાં દીક્ષા લઈ શકશે કે નહીં. તો ચાલો નિહાળીએ જે 14 જાન્યુઆરીના અહીંયા હતું ને જે પ્લે જોવા માટે સંગમ બન્યો શાલીભદ્ર, એનું આ સેકન્ડ પાર્ટ છે. રાગમાંથી ત્યાગમાં પહોંચવું, ભોગ સમ્રાટ બન્યો યોગ સમ્રાટ. પ્રણામ, હું માહિક ચિરાગ દલાલ આજ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે અમે સહુ બાળકો આપણી સમક્ષ એક સરસ મજાની નાટ્ય ભક્તિ પ્રસ્તુત કરવાનું છે. આ નાટ્ય ભક્તિનું નામ ભોગ સમ્રાટ બન્યા યોગ સમ્રાટ. હા, હું શાલીભદ્રનું વાત કરું છું. શાલીભદ્ર એ જ છે જે સ્વર્ગ જેવું જીવન જીવતા હતા. એક ભોગ સમ્રાટની જેમ પોતાનું જીવન જીવતા હતા. આજે આ ભોગ સમ્રાટ કેવી રીતે યોગ સમ્રાટ, એટલે કે આ સંસાર છોડીને પ્રભુ વીરના માર્ગ પર ચાલે છે, એની સુંદર વાતો કરવા અમે અહીં આવે છે. તો શાંતિથી સાંભળજો. લઈ લો નેપાળ દેશની રત્નોથી ભરેલી સાડી લઈ લો. નેપાળ દેશની રત્નોથી ભરેલી સાડી લઈ લો. લાગે છે આપણા નસીબ જ ખરાબ છે. આ રાજગુહી નગરીમાં કોઈ પણ આ મોંઘી સાડી લેતું નથી ને. હું શું કહું છું, આપણે રાજગૃહી નગરીના રાજા એવા સૈનિક મહારાજાને કાઢે, કદાચ આપણી સાડી લેશે. ચલો સૈનિક મહારાજ મહેલમાં. सैनिक बात मत जय हो महाराज, हमें नेपाल देश चल्या છીએ અને આ સુંદર એવી રત્ન અને સોનાથી ભરેલી સાડી વેચવા અર્થે આવ્યા છીએ. बताओ व्यापारी, तुम्हारी आ साड़ी हमारी रानी है. બહુ સરસ છે આ સાડી. તો હું આ સાડી પહેરીશ તો મારો વટ પડશે. સૈનિક મહારાજ, મને આ સાડી ખરીદીને આપો ને. व्यापारियों, तुम्हारी आ साड़ी हमारी रानी ने बहुत पसंद आई है, तो आप मैंने आ साड़ी की कीमत बताओ. અરે મહારાજ, જેમ તમારા માથે આ મુગટ શોભે છે એમ જ આ સાડી આ રાણી પર બહુ સરસ લાગશે. અને આ સાડીની કિંમત તો 7
છે. બસ 1.25 લાખ સોના મોહર. શું 1.25 લાખ સોના મોહર? વેપારીઓ, શું આ સાડી આટલી મોંઘી છે? બાપરે, સાંભળો છો ને રાણી, આ એક સાડીની કિંમત 1.25 લાખ સોના મોહરની છે. હું તો પ્રજાનો નાથ છું, રાજા છું. મારાથી રાજકુંતારો મોચક માટે ન વપરાય. આપણે આ સાડી નહીં લઈ શકીએ રાણી. વેપારીઓ, અમે આ સાડી લેવા અસમર્થ, તો અમે ક્ષમા કહી દેજો. રાજન, કઈ વાંધો નહીં. શ્રેણી મહાજન જય હો, વિજય હો. જોયું તમે બધા, એક 1.25 લાખ સોના મોરની સાડી એ શ્રેણિક મહારાજા જે મગધના રાજા છે એને પણ આ પોસાતી નથી. તો હવે આપણે જોઈએ કે એવો તો કોણ છે કે આ નગરમાં આ 1.25 લાખ સોના મોરની સાડીઓ ખરીદે છે. તો આવો એક વૈભવશાળી જીવન જીવનારા એવા શાલીભદ્રજીના દર્શન કરીએ અને એમનું સરસ મજાનું જીવન એ સુર સંવેદનાના માર્ગે આપણે સાંભળીએ. શું વાત કરો છો મુનિમજી? એ આપણા નગરમાંથી નિરાશા લઈને પાછો ફરતો નહીં ચાલે. જાઓ મુનિમજી, એમને હમણાં જ બોલાવી લાવો. વેપારીઓ, ઓ વેપારીઓ, અમાર સીતાને તમારે
સુંદર એવી રત્ન અને સોનાથી ભરેલી સાડી નથી લઈ શકતા. એના નગર શેઠાણી શું લેશે? અરે ભાઈ, લક્ષ્મી ચાંદલો કરવા આવે તો આપણે મોઢું ના ધોવાનું હોય. તો ચાલો આપણે શેઠાણીને આપણી સાડી બતાવીએ. પડી ન જાય હો, ખાસ ધ્યાન રાખવું પડશે. શેઠાણીનો જય હો, જય હો. આવો પધારો વેપારીઓ, શું લાવ્યા છો તમે? અમે નેપાળ દેશથી સુંદર અને રત્નો અને સોનાથી ભરેલી સાડી લાવ્યા છે. અને શેઠાણીજી જે પણ આ સાડી લેશે એને તો આજુબાજુવાળી શેઠાણીઓની ઈર્ષ્યા આવી જશે. એટલી સુંદર છે આ સાડી. જોવો જોવો કેવી લાગી. બહુ જ સરસ છે વેપારીઓ. એક કામ કરો, મને મારી 32 શો માટે 32 સાડી આપી દો. શું તમને 32 સાડી જોઈ છે? લાગે છે આ માટે ચસકી ગયું છે. એમને સાડીની કિંમત કહેવા દે. શેઠાણી, આ સાડીની કિંમત 100 લાખ હોન છે. હા, વાંધો નહીં વેપારીઓ, મને 32 જોઈએ જ છે. શું વાત છે? પ્રમાઈ પાસે તો ફક્ત 16 જ સાડી છે. એક કામ કરો વેપારીઓ, આ 16 સાડીના બે ટુકડા કરી નાખો. મારી વહુ આને પગલૂછા કરીને વાપરશે. મુનિમજી, આમને આ સાડીની કિંમત આપી દેજો. નહીં આવે, આવશે પકડું છે. શેઠાણીનો જય હો, નહીં, જય નીચે હો. નહીં જાય. વેરી ગુડ. બસ આપણે જોયું કે મગધના રાજા શ્રેણિક મહારાજા આ સાડી નથી લઈ શકતા, પણ શાલીભદ્રના માતા આ સાડી લે છે. શાલીભદ્રને કેટલી પત્ની હતી? 32 પત્નીઓના રાજા શાલીભદ્ર. અને આ 1.25 લાખ સોનામોરની સાડી એ પહેરવા માટે નહોતી. 16 નંગના બે ટુકડા કરી 32 નંગ કરી એકવાર પગ લૂછણા તરીકે વાપરી અને ફેંકી દેવાની હતી. અને આ વાત છે ને શ્રેણિક મહારાજને ખબર પડી કે એવો તો કોણ છે કે ભાઈ મારા કરતાં પણ વધારે આટલો પૈસાવાળો છે, લાવો એમના દર્શન કરવા જાઓ કે નગરમાં છે અને મને જ નથી ખબર. તો હવે જે ટર્નિંગ પોઈન્ટ છે આ પ્લેમાં કે શાલીભદ્ર આટલો મોટો મહેલ કેવી રીતે છોડે છે. હવે શ્રેણિક મહારાજા શાલીભદ્રને મળવા એમના મહેલમાં આવે છે. મહેલ છે ને આપણી પાસે 1 બેડરૂમ 2 બેડરૂમ 3 બેડરૂમ હોય, આ તો 7 માળનો મહેલ હતો શાલીભદ્રનો. આપણને કોઈ હમણાં 1000 પાઉન્ડ છોડવાનું કહીએ તો છૂટે કે ન છૂટે એ જવા દઈએ, પણ 7 મહેલ છોડવાના, 32 પત્ની છોડવાની, માની મમતા છોડવાની, એ બધું છોડી દીક્ષાના માર્ગે જવાનું. એ હવે નિહાળીએ બહુ જ શાંતિથી, કોઈ અવાજ નહીં કરતા, કેમ કે હવે આ મેઇન નાટ્ય ભક્તિની જે મેઇન થીમ છે હવે એ ચાલુ થશે. એટલે બહુ શાંતિથી નિહાળજો. અને આગળ બેઠા છે ને છેલ્લે પ્લીઝ ઊભા થઈ જજો, તો જ મજા આવશે. આવો આવો, પધારો સૈનિક મહારાજ. આજે અમારું આંગણું પાવન થયું છે. ક્યાં છે આ ઘરના પુત્ર શાલીભદ્ર? મને એમને ભેટવું છે, બોલાવો એમને. જી મહારાજ. શાલી, બેટા શાલી,